વિસાવદરમાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં મોટો અપસેટ જોવા મળ્યો છે। તાલુકા પંચાયત ભાજપ પાસેથી આમ આદમી પાર્ટીએ છીનવી લીધી છે। વિસાવદર તાલુકા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે। વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદર તાલુકા પંચાયતની 18 સીટ તેમજ જિલ્લા પંચાયતની 3 સીટ આવેલ છે, જેનું 26 તારીખે મતદાન થયેલું હતું અને આજ તારીખ 28 ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે જિલ્લા પંચાયતની કાલસારી સીટ તેમજ મોટી મોણપરીની જિલ્લા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા હતા। તો સરસોઈ જિલ્લા પંચાયત સીટ ઉપર આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખના પત્નીને હારનો સામનો કરવો પડ્યો છે। તાલુકા પંચાયતની 18 સીટ માટે મતદાન યોજાયેલું હતું, જેમાંથી 12 સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે। ત્યારે વિસાવદર તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીનું શાસન નક્કી થઈ ગયું છે। આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા।